રથયાત્રા એ માત્ર કોઈ ઉત્સવ નથી, એ તો એક યાત્રા છે. અંતઃકરણના ઉર્જિત માર્ગે શ્રી ઠાકોરજીના સંયોગ સુધી પહોંચવાની યાત્રા. એવો સંયોગ જ્યાં વિરહે હૃદય શુદ્ધ કર્યું છે, એટલે વિરહ તાપથી હૃદય શુદ્ધ થયું છે અને હવે એ શુદ્ધ ભક્તિમય હૃદયમાં પ્રભુ પોતાના લીલા પરિકર સહિત પધારી રહ્યા છે. શ્રી યમનાષ્ટકમાં જેમ લખ્યું છે, વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે. એવી જ રીતે જ્યારે આપણું હૃદય પણ વિશુદ્ધ બને, નિર્મળ બને, કોમલ બને, ત્યારે એ હૃદય પુષ્પ સમાન કોમલ બને છે અને ત્યારે તો યુગલ સ્વરૂપ આપણા અંતઃકરણમાં લીલાથી વિહરવા પધારે છે. આજનો સત્સંગ એ જ શુભ ક્ષણ છે જ્યારે આપણે સંયોગમય રથયાત્રામાં જોડાઈએ છીએ, જ્યાં શ્રી ઠાકોરજી માત્ર જગન્નાથ તરીકે નહીં, પણ પ્રિયાપ્રીતમ સ્વરૂપે ભક્તોના મનોરથ પૂર્ણ કરવા એમના ઘરોમાં, એમની નિકુંજોમાં પધારી રહ્યા છે. ચાલો આપણે પણ એમને આવકારીએ અને વ્રજ ભક્ત ન બની શકીએ તો ચાલશે, પણ એમના ચરણની રજ બનીએ અને એમના ચરણમાં ચોંટી જઈએ. પ્રેમથી કહેવું હોય તો બસ એટલું, હે પ્રભુ, અમારે માટે નહીં, પરંતુ આપના સુખ માટે અમે તત્પર છીએ. આ ભાવ સાથે ચાલો આપણે સાથે મળીને કરીએ સંયોગમય રથયાત્રાનો સત્સંગ. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આ એક અલૌકિક રથમય યાત્રા આજે આપણે કરી રહ્યા છીએ, જેમાં પ્રભુ પધાર્યા, નેત્રો નહીં હૃદય સુધી પધાર્યા છે. વિરહ પછી સંયોગની આ આનંદમય યાત્રા જ્યાં પ્રભુ પધાર્યા છે ભક્ત હૃદયમાં. વિરહમય રથયાત્રા પછી જ્યારે હૃદય તાપથી શુદ્ધ થતું જાય છે, ત્યારે એ શુદ્ધ હૃદયમાં પ્રભુ પોતે પધારતા હોય છે. વિરહ એ તો સંયોગ માટેની તૈયારી છે અને હવે એ સંયોગનો સાકાર રૂપ લઈ રહી છે. સંયોગમય રથયાત્રા જ્યાં શ્યામ સુંદર શ્રી સ્વામિનીજી સહિત યમુના તટથી વ્રજભક્તોના ઘરે પધારે છે. યુગલ સ્વરૂપનો અલૌકિક મહિમા છે. આપણા શ્રી હરિરાય મહાપ્રભુજી આ રથયાત્રાની ભાવનામાં ખૂબ જ સુંદર વર્ણન કરતા કહે છે કે આ કિશોર લીલાનો ભાવ અહીં દર્શાવ્યો છે. વ્રજમાં વ્રજજનોની વિનંતીથી શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજી સાથે વિવિધ સ્થળે વ્રજ વિહાર કરવા પધાર્યા હતા. ત્યારે યુગલ સ્વરૂપની વિવિધ સ્વામિનીઓએ પોતપોતાની નિકુંજોમાં પધરામણી કરાવી, અનેક સુંદર સામગ્રી અંગીકાર કરાવી હતી. વ્રજજનોના મુખ્ય 4 યુથ પ્રમાણે નિર્ગુણ, તામસ, રાજસ અને સાત્વિકના ભાવથી રથયાત્રાના 4 દર્શન થાય છે. પ્રથમ ખેલના દર્શન નંદાલયના ભાવથી છે. બીજા ખેલના વ્રજાંગનાને ત્યાં રસ્તામાં રોકાઈ ગયા એ ભાવથી છે. ત્રીજા ખેલના દર્શન બરસાનામાં વૃષભાંજીને ત્યાં પધાર્યા અને શ્રી રાધિકાજીને મળ્યા એ ભાવથી છે. અને ચોથા ખેલના દર્શન વ્રજની કુંજ નિકુંજોમાં ફરીને ગોકુલ એટલે કે નંદાલય પાછે પધાર્યા એ ભાવથી છે. એટલે આજનો રથયાત્રાનો ઉત્સવ એ સંયોગમય રથયાત્રા છે, જેને આપણે એક નવા જ રૂપમાં સમજવા જઈ રહ્યા છીએ. આપણો પુષ્ટિ માર્ગ ભાવનાનો માર્ગ છે. પ્રિય વૈષ્ણવો, આ વિરહનો તાપ થવાથી
હૃદયની શુદ્ધિ થઈ છે અને પછી આપણને સંયોગનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. જ્યારે શ્રીનાથજીનું સ્વરૂપ હૃદયમાં પધારવા તૈયાર હોય ત્યારે પહેલા એ હૃદયને વિરહથી પવિત્ર શુદ્ધ કરે છે. હૃદય કમલ સમાન બને છે ત્યારે પ્રભુ પધારે છે. એટલે આપણે પહેલા વિરહની અનુભૂતિ કરી અને હવે આ રથયાત્રા સંયોગના ઉત્સવના સ્વરૂપમાં લઈ રહ્યા છીએ. રથમાં શ્રી સ્વામિનીજી સહિત શ્રી ઠાકોરજી બિરાજે છે. શ્રી હરિરાયજી દર્શાવે છે કે પ્રભુ યુથ પ્રમાણે વિવિધ ભાવથી પધારે છે. સાત્વિક, રાજસ, તામસ અને નિર્ગુણ દરેક યુથમાં જુદી જુદી રીતે રથયાત્રા દર્શાવાય છે. નિર્ગુણ યુથમાં ભાવથી દર્શન થાય છે. સામગ્રી દેખાય નહીં પણ અનુભવાય છે. એટલે સામગ્રીનો ભાવ ખૂબ સુંદર છે. એટલે આપણો પુષ્ટિ માર્ગ ભાવનાનો માર્ગ છે, જેમાં સંકેત દ્વારા આપણા મનોભાવ દર્શાવવામાં આવે છે. વ્રજભક્તોના ઘરે પ્રભુ પધારે છે. પ્રભુ જાતે રથમાં બિરાજે છે અને ભક્તોના ઘર દીઠ મનોભાવ જોઈને એમના મનોરથ પૂર્ણ કરવા તૈયાર થાય છે. અહીં વ્રજભક્તો પ્રભુના સુખનો વિચાર કરે છે. આપણે વ્રજભક્ત ન બની શકીએ તો એમની ચરણરત તો બની જ શકીએ અને આ બધી લીલાઓનો અનુભવ કરી શકીએ. દીનતાના પાત્રમાં મનમાણી મૂકીને ભેટ ભગવંતજીને ધરજો જીરે, કે જેના કારણે સંયોગ સુખનો આપણે અનુભવ કરી શકીએ. શ્રદ્ધાપૂર્વક પોકારીએ એટલે પ્રભુ પધારે જ છે. અને જો સેવા ન બને તો કથા ન બને તો દીનતા. પુષ્ટિ માર્ગમાં કોઈ પણ ભાવનો દરવાજો બંધ નથી. આ દીનતાના પાત્રમાં મનમણી મૂકીને ભેટ ભગવંતજીને ધરજો જીરે, એટલે આસાર આપણે ગ્રહણ કરવાનું છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. એટલે આપણા પુષ્ટિ માર્ગમાં એવો કોઈ પ્રકાર નથી કે જેનો આપણને જવાબ ન મળે. એટલે આ સંયોગમય રથયાત્રાનો સત્સંગ કરીએ છીએ, જેમાં હૃદયમાં ખૂબ તાપ થવાથી વિરહ તથા જેમ જેમ તાપ થયું તેમ તેમ હૃદય શુદ્ધ થયું. એટલે સૌપ્રથમ પ્રભુએ વિરહનો અનુભવ કરાવ્યો. ત્યારબાદ એ શુદ્ધ હૃદયમાં પ્રભુ પધાર્યા અને એમના સંયોગ સુખનો સુંદર અનુભવ થયો. અહીં 4 યુથનો ભાવ છે અને આપણે કંઈ પણ ન કરી શકીએ તો ચરણારવિંદની રજ બનીને ચોંટી જઈએ. અને આપણા પુષ્ટિ માર્ગમાં દરેક પ્રશ્નના જવાબ છે. એટલે સેવા ન બની શકે તો કથા ન બની શકે તો સ્તોત્રપાઠ પણ ન થઈ શકે તો અષ્ટાક્ષર મંત્રનો જાપ એ પણ ન થઈ શકે તો બસ માત્ર દીનતા પૂર્વકની વિનંતી. એટલે કયા પ્રશ્નનો જવાબ નથી? દરેક પ્રશ્નનો જવાબ આપણા પુષ્ટિ માર્ગમાં મળી આવે છે. રોજિંદા જીવનની કોઈ તકલીફ હોય, એટલે કે આધિભૌતિક તકલીફ હોય, આધ્યાત્મિક હોય કે આધિદૈવિક હોય, દરેક પ્રશ્નોના જવાબ આપણા પુષ્ટિ માર્ગીય ગ્રંથોમાં મળી આવે છે. અને આજે આપણે સંયોગમય રથયાત્રાનો ભાવ લેવા જઈ રહ્યા છીએ. એટલે આપણે પ્રભુની સંયોગમય લીલાઓનો અનુભવ કરીશું. અને એવું પણ બની શકે કે અહીં ભક્તોના મનોરથ પૂર્ણ કરવા પ્રભુ પધાર્યા છે, તેમાંના કદાચ આપણે પણ એક હોઈ શકીએ. એટલે ખૂબ જ શાંતિથી, શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક આ સત્સંગને માણીએ. કારણ કે અહીં વ્રજભક્તો પોતાના ભાવ સ્વરૂપે સામગ્રી, માલાજી બધું ઠાકોરજીને ધરે છે. તો ચાલો હવે એ પ્રકારને સમજીએ. પ્રિય વૈષ્ણવો, આપણા પુષ્ટિ માર્ગમાં સામગ્રીનું પણ અમૂલ્ય સ્થાન છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. અહીં ખટ ઋતુની ભાવનામાં વર્ણન આવે છે કે પ્રભુ
જ્યારે ગ્રીષ્મની કુંજમાં પધારે છે ત્યારે ગ્રીષ્મ સખીએ સખડી, અનસખડી, દૂધઘર, નાગરી વગેરે બધી સામગ્રીઓ કરી છે અને એ બધી સામગ્રી શ્રી લલિતાજીની આજ્ઞાથી અને વ્રજ ભક્તોના ભાવથી ગ્રીષ્મ સખીએ શ્રીનાથજી અને લલિતાજીની આજ્ઞાથી કરી છે અને વ્રજ ભક્તોના સાથ સહકારથી ગ્રીષ્મ સખીએ મનોરથની સખડી સામગ્રી સન્મુખ ભોગ ધરી. તેની વિગત જોઈએ તો હવે સામગ્રીની ભાવના કહે છે કે શ્રી ઠાકોરજીના મનોરથનો મેવા ભાત, કેસરી એટલે કેસરી શ્રી સ્વામિનીજીના મનોરથનો, બાસુંદી શ્રી યમુનાજીના મનોરથની, શ્રીખંડ ભાત શ્રી ચંદ્રાવલીજીના મનોરથનો, સફેદ ભાત શ્રીનાથજી, શ્રી લલિતાજીના મનોરથનો દહીં ભાત અને વિશાખાજીના મનોરથનો ખાટો ભાત. એટલે આપણે એ સમજવાનું છે કે આ કેસરી રંગ જે દર્શાવ્યો છે તે શ્રી સ્વામિનીજીના ભાવથી છે, શ્યામ રંગ શ્રી યમુનાજીના ભાવથી, શ્વેત એટલે કે સફેદ શ્રી ચંદ્રાવલીજીના ભાવથી. એ પ્રકારે આપણા પુષ્ટિ માર્ગમાં એ ભાવ પણ દર્શાવ્યો છે. તેવી જ રીતે જ્યારે પ્રભુ વર્ષાની કુંજમાં પધારે છે ત્યારે આ વર્ષા સખી પણ સામગ્રી ધરાવે છે. એની વિગતમાં કહ્યું છે કે એક થાળમાં મધુરા ફળ શ્રી ઠાકોરજીના મનોરથના, એક થાળમાં કેરીની બરફી શ્રી સ્વામિનીજીના મનોરથની. એટલે કેસરી રંગ છે એ શ્રી સ્વામિનીજીના ભાવથી છે અને કેરીની બરફીની સામેની શ્રીનાથજી મનોરથની. એ રીતે એક થાળમાં ફાલસાની બરફી શ્રી યમુનાજીના મનોરથની, એક થાળમાં કોપરાની બરફી શ્રી ચંદ્રાવલીજીના મનોરથની. એટલે કોપરું સફેદ રંગનું હોય છે એ શ્રી ચંદ્રાવલીજીના ભાવથી આવે છે અને ખરબચાનો મગજ શ્રી લલિતાજીના મનોરથનો, એક થાળમાં સુરણના લાડુ શ્રી વિશાખાજીના મનોરથના. એટલે આપણા પુષ્ટિ માર્ગમાં આ રીતે ભાવના પણ દર્શાવી છે. પછી જ્યારે ઠાકોરજીને હિંડોળા ઝુલાવવામાં આવે છે ત્યારે મનોરથની 6 સામગ્રી કરી હોય છે. તેની વિગતમાં કહે છે કે બદામ પાક છે એ શ્રી ઠાકોરજીના મનોરથનો, પિસ્તા પાક શ્રી સ્વામિનીજીના મનોરથનો, ચિરોંજી પાક એટલે કે ચારોલી પાક શ્રી યમુનાજીના મનોરથનો, કોપરા પાક શ્રી ચંદ્રાવલીજીના મનોરથનો, બીજ પાક એ લલિતાજીના મનોરથનો અને માખણ પાક એ શ્રી વિશાખાજીના મનોરથનો. આ રીતે આપણા પુષ્ટિ માર્ગમાં ભાવના છે અને આ ભાવનાને આપણે ખૂબ જ સુંદર રીતે સમજી શકીએ છીએ. એટલે એમ કહી શકાય કે સાચું સમર્પણ સામગ્રી નહીં ભાવ છે. એટલે સામગ્રીના રૂપમાં આપણે ભાવ પ્રગટ કરીએ છીએ. પુષ્ટિ માર્ગ એ ભાવનાનો માર્ગ છે. અહીં સુગંધથી નહીં પણ ભાવથી પ્રભુ પ્રસન્ન થાય છે. દરેક મનોરથની સામગ્રી માત્ર કોઈ રસોઈ નહીં, એ તો અદ્ભુત આત્મિક ભાષા છે જે વડે ભક્ત પોતાનું હૃદય પ્રભુ સમક્ષ ધરાવે છે. સામગ્રી અને તેના ભાવના પરિચયનું વર્ણન જોઈએ તો શ્રી ઠાકોરજીના મનોરથની સામગ્રી સ્વયં પરબ્રહ્મ માટે બદામ પાક, મધુરા ફળ, મેવા ભાત આ સૌ એક ચિંતન છે કે પરમાત્મા માટે કેવી સુઘટિત ભાવના ધરાવી. શ્રી સ્વામિનીજીના ભાવથી આવતી સામગ્રીમાં કેસરી રંગ, પિસ્તા પાક, કેરીની બરફી રમ્યતા અને કિશોર ભાવનું સુંદર પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે પણ કંઈક કેસરી રંગે રંગાયેલું હોય એટલે સમજી લેવું કે શ્રી સ્વામિનીજીના ભાવથી છે. શ્રી યમુનાજી શ્યામ રસિક સંવાદની સરિતા સ્વરૂપે શ્યામ રંગ, ચિરોંજી પાક, ફાલસાની બરફી, શ્રીખંડ ભાત દરેકમાં શ્રી યમુનાજીનો ભાવ છે અને શાંત અને ઊંડો ભાવ પ્રવાહિત થાય છે. શ્રી ચંદ્રાવલીજીના ભાવમાં શ્વેત ભાવના શાંત પ્રસાદ એટલે સફેદ રંગ જેમ કે કોપરા પાક
ભાત એટલે શ્રીખંડ, ઓ શ્રીનાથજી, સફેદ ભાત, નિર્મલતા અને સમજણનો ભાવ જેમ ચંદ્ર પ્રકાશ ફેલાવે છે તેમ. શ્રી લલિતાજીની વાત કરીએ તો ગૌરવપૂર્વકની આજ્ઞા ભક્તિ, બીજ પાક, દહીં પાક આ છે સેવા વ્યવસ્થાની ભાવના જે ભક્તોને સંગઠિત કરે છે. અને શ્રી વિશાખાજીની ભાવમાં સ્પષ્ટતા અને તીવ્રતા જોઈ શકાય છે. માખણ પાક, સુરણના લાડુ, ખાટો ભાત તીવ્ર રસ અને તીવ્ર ભાવના પ્રકટ કરે છે. એટલે એક થાળીમાં જામેલ પદાર્થ અનેક ભાવના સાથે ભીના થઈ જાય છે. ઠાકોરજી માટે ભોજન નહીં, ભક્તિનો ભાવ અર્પણ કરવામાં આવે છે. સામગ્રીથી સમર્પણ સુધીની આ પુષ્ટિ માર્ગની રસમય ભાવ યાત્રા છે. તેમાં પ્રેમના પદાર્થો મનોરથની થાળીમાં છલકતી ભાવના છે. જેમ પદાર્થ તેમ ભાવ. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. પ્રિય વૈષ્ણવો, ઘણા વૈષ્ણવો માલાજી સિદ્ધ કરતા હોય છે તો તે બહાર રહીને પણ પ્રભુ સુધી પહોંચી શકે છે. એ પણ ભાવના છે. માલાજીમાં રહેલી સોય એ પણ સૂચન કરે છે. ફૂલો એ વ્રજ ભક્તોનું સ્વરૂપ છે. એટલે સંયોગ યાત્રામાં આપણે સમજી શકીએ છીએ. એટલે કે સંયોગ યાત્રા જ્યારે બહાર રહીને પણ પ્રભુના કંઠ સુધી પહોંચી શકાય છે. માલાજી જે શ્રૃંગાર તો છે જ, પણ સાથે સાથે સ્પર્શ પણ છે. માલાજીના ફૂલ તો શ્રીમુખના આસપાસ છે અને તેમાં રહેલી સોય દર્શાવે છે કે હું પ્રભુના હૃદય સુધી સ્પર્શ કરું છું. સાત્વિક ભાવથી સાધેલી માલા ભલે હસ્તથી ધરાવવામાં ન આવે, પણ મનથી બનાવવામાં આવે તો પ્રભુના કંઠ સુધી પહોંચે છે. માલાજીનું એક એક ફૂલ એક એક વ્રજ ભક્ત જે પ્રભુના પરિષદ બની એમની આસપાસ રમે છે. અને જેમ વ્રજમાં હરિપ્રેમીઓ આસપાસ હોય છે, તેના પ્રભુના કંઠે સુધી એ પહોંચી જાય છે. હું તારા મંડપની બહાર છું, પણ મારું હૃદય તો દરરોજ તારા મસ્તક પર ચડાવવામાં આવે છે. એટલે એક એક ફૂલ રૂપે હું તારા સમીપે છું. તે મારા વિશેના વિચારો તારા શ્વાસમાં વસે છે. એટલે કે એવા વૈષ્ણવો કે જે ગોકુળમાં ન રહેતા હોવા છતાં ઠાકોરજીના દિલમાં છે, એવા ભક્તો કે જે પૂરી રીતે આચાર પાડી ન શકે છતાં ભાવથી પ્રભુને સ્પર્શે છે, એવા સાધકો કે જે સેવા ન કરી શકે પણ ભાવપૂર્વક પાઠ કરે છે, તો તે પણ સંયોગનો અનુભવ કરી શકે છે. સંયોગ દ્રશ્ય ન હોય તો પણ શક્ય છે. જ્યાં દ્રશ્ય સર્વસ્વ નથી અને અંતઃકરણમાં ત્રાસના સ્થાને તત્સુખનો ભાવ છે, ત્યાં વિયોગ પણ સંયોગ સમાન બને છે. એટલે પુષ્ટિ માર્ગમાં ભક્તિનો શ્રેષ્ઠ આ અનુભવ છે કે હું બહાર રહું પણ તું મારા દિલમાં વસે. માલાજી એ વ્રજ ભક્તોના ભાવથી છે. અને હા, એક કહેવાનું રહી ગયું કે શ્રી વૈષ્ણવો જ્યારે માલાજી ઠાકોરજીને ધરાવે છે અથવા તો ભક્તો ફૂલની માલા ધરાવે છે ને, તેમાં પણ એક સંકેત છે. તેમાં થાક હોય છે અને એ એક પ્રકારનો નકશો છે કે પ્રભુ સાથે મિલનનો માર્ગ બતાવવા માટે તેમાં સંકેત કરવામાં આવે છે કે પ્રભુ આ સ્થળે પધારજો, અમે આપની રાહ જોઈ રહ્યા છીએ. કારણ કે જ્યારે પ્રભુને માલાજી ધરાવતા હોઈએ છીએ ત્યારે ઘણા બધા આજુબાજુમાં હોય છે. એટલે પ્રભુ સાથે સંકેતમાં જ વાતો કરવાની હોય છે. એટલે સંકેત દ્વારા, માલાજીના સંકેત દ્વારા, જેમ કે પહેલા ગુલાબ માલાજીમાં સિદ્ધ કરેલા હોય તો એમ કહેવાનું આવે કે અહીંથી જતા જે ગુલાબની વાડી આવે છે ને, તે બાજુ વળી જજો અને એ રસ્તે પધારજો. પછી ત્યાંથી આગળ જ્યાં ચંપાનો ઝાડ છે એ બાજુ વળી જજો. આ રીતે પ્રભુને સંકેત દ્વારા સ્થળનો નકશો બતાવવામાં આવે છે. એટલે માલાજી એ એક નકશો નથી, એ તો મિલાપ માટેનું પથ બની જાય છે. જ્યારે વૈષ્ણવો
માલાજી ધરાવે છે ત્યારે ફક્ત પુષ્પોથી બનેલી માળા નથી, તેમાં ભાવ પણ ભરેલા હોય છે. થાક, રાહ જોઈ રહેતી પળો, એક એક ફૂલમાં લખાયેલી આંખોની આતુરતા, અને એ બધું કહ્યા વિના સંકેત દ્વારા પ્રભુને બોલાવવાનો પ્રયત્ન. સંકેતમય માલાજી પ્રભુનો રસ્તો બતાવે છે, પ્રભુને રસ્તો બતાવે છે. ગુલાબની માલા છે. પ્રભુ, આપ જ્યારે પધારી રહ્યા હો ત્યારે જમણી બાજુએ જ્યારે ગુલાબની વાડી દેખાય ને, બસ એ જ રસ્તે પધારજો, અમે ત્યાં આપની રાહ જોઈ રહ્યા છીએ. ચંપાના ફૂલ છે તો એમ કહેવામાં આવે છે કે જ્યાં ચંપા ખીલેલા છે ને એ તરફ પધારજો, ત્યાં અમે બેઠા આપની રાહ જોઈ રહ્યા છીએ. આ રીતે માલા એ સંકેતથી સૂચવેલું સ્થાન છે. ઓ શ્રીનાથજી, એટલે માલાજી ધરવી એ સંકેતથી પ્રભુને આમંત્રણ આપવું છે. ફૂલ છે એ માર્ગદર્શન કરે છે. માલાની દિશા એ ભાવયાત્રાનું દિશા સૂત્ર બની જાય છે, અને સંકેત એ સહજ ભક્તિનું ભાષ્ય બની જાય છે. એટલે એવું પણ કહી શકાય કે માલાજી ધરવી એ શબ્દો વગર પ્રભુને સંદેશો આપવો છે. માલા એ ચિહ્ન છે, હરેક ફૂલ એક શબ્દ છે જેમાં હું તને બોલાવી રહ્યું છું. હું છું, અહીં છું, તારી રાહ જોઈ રહ્યો છું. આના આધારે આપણે માલાજીના ભાવને સમજી શકીએ છીએ. સંયોગ યાત્રાનો અર્થ શું છે? એ સમય કે જ્યારે પ્રભુ આપણા હૃદયના રથમાં પધારે છે, તે સમયે ભક્તિ તેની ભાવભીની તૈયારીઓ કરી હોય છે. માલાજી એ તૈયારી, એ રાહ, એ સંકેત દર્શાવે છે. પ્રભુ આપનું સ્થાન અહીં તૈયાર છે. તો માલાજીનો સંકેત એટલે શું? તો સંયોગમય યાત્રામાં ભક્તનું આમંત્રણ. ભક્ત રસ્તો બતાવે છે, પોતાનું હૃદય ફૂલેથી શોભાવે છે, માલાજીમાં પોતાના પ્રેમનો નકશો દોરે છે. ઓ શ્રીનાથજી, એટલે વિરહમય રથયાત્રામાં તાપ, શૂન્યતા, રાહ હતી, અને સંયોગમય રથયાત્રામાં પ્રભુ પધારે છે, ભક્ત સામગ્રી ધરાવે છે, માર્ગ દર્શાવે છે. અને એમ કરતા માલાજી ના રૂપમાં સંકેત દ્વારા વાત કરવાનો અનોખો ઉપાય શોધી કાઢે છે. માલાજી ધરવી એ સંયોગ યાત્રાનો સૌમ્ય આરંભ છે, જેમાં પ્રભુને આમંત્રણ પણ છે અને રાહ જોતી ભાવનાનું સ્તવક પણ છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, આપણા શ્રી ઠાકોરજી મુકુટ ધારણ કરે છે, તે પણ ભક્તિ રસનું દાન કરવા માટે. અને કાચની એ શું છે? એ આપણને બાહ્ય દ્રષ્ટિએ દેખાતું વસ્ત્ર છે, પણ એમાં પણ ખૂબ સુંદર ભાવ છે. એ કાચની છે ને, એ વ્રજ ભક્તોનું સ્વરૂપ છે, એટલે કે પ્રભુ વ્રજ ભક્તોથી વીંટળાયેલા છે. વ્રજ ભક્તોએ પ્રભુને પોતાના પ્રેમ પાશમાં બાંધી લીધા છે, કારણ કે એ વસ્ત્રમાં બાંધવા માટેની દોરી હોય છે, અને વ્રજ ભક્તોએ પ્રભુને પોતાના પ્રેમ પાશમાં બાંધી લીધા છે. પ્રભુ મુકુટ ધારણ કરીને એમને પ્રેમ રસ, ભાવ રસ, ભક્તિ રસનું દાન કરી રહ્યા છે. આ સંયોગ સુખનો અનુભવ છે. ઠાકોરજીનો સ્પર્શ મળે એને જ સંયોગ સુખ કહેવાય કે તેનાથી પણ હજી ઊંડાણપૂર્વક વિચાર કરીએ તો સ્પર્શ ફક્ત એક જ પ્રકારનો નથી હોતો, તેમાં પણ ઘણા પ્રકાર છે. દ્રષ્ટિથી પણ સ્પર્શ થાય. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, દ્રષ્ટિથી પણ સ્પર્શ થાય, નેત્રોથી પણ સ્પર્શ થાય. નેત્રોથી નેત્રો મળતા રોમાંચનો આપણે અનુભવ કરીએ છીએ. શબ્દ દ્વારા પણ સ્પર્શ થાય છે. આમ પુષ્ટિ માર્ગના ભાવ અનેરા છે કે જેમાં સંયોગ સુખનો અનુભવ થાય છે. એટલે મુકુટ એ ભક્તિ રસનું દાન. મુકુટ ધારણ કરી પ્રભુ વ્રજભક્તોના મનોરથ પૂર્ણ કરે છે, જેમાં પ્રભુનો સૌમ્ય ને મહત્વનો ભાવ છુપાયો હોય છે. જ્યાં સ્વયં તેઓ રાજા નહીં પણ વ્રજભક્તોના પ્રેમમાં સેવક બની જાય છે. કાચની એ વ્રજભક્તોનો પ્રેમ પાશ છે. કાચની એ કોઈ વસ્ત્ર નથી, એ તો ભક્તોના પ્રેમથી બંધાયેલી દોરી છે, જેમાં ઠાકોરજી બંધાયા છે. જ્યાં પ્રભુ દાસના બંધનને પણ સૌમ્યતાથી ગ્રહણ કરે છે.
સંયોગનો વધુ ઊંડો અર્થ સમજીએ તો સ્પર્શના ઘણા પ્રકાર છે. નેત્ર મિલન દ્વારા, દ્રષ્ટિ સ્પર્શ, નમ્ર શબ્દોથી, શ્રવણ સ્પર્શ, ભક્તિ ગીતોના સંગથી, સ્વર સ્પર્શ, મૌનના રેશમથી પણ અહેસાસ સ્પર્શ તથા અંતર્મનના સમર્પણથી આત્મિક સ્પર્શ. પ્રભુ સાથેનો સંયોગ એ ફક્ત શરીરથી નહીં, ભક્તિના થરથી પણ અનુભવાય છે, જ્યાં એક નજર પણ ભક્તિને આખા જીવન માટે પલટાવી શકે છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. એટલે આ સંયોગમય અલૌકિક રથયાત્રા છે કે જેમાં પ્રભુ પધાર્યા નેત્રોથી નહીં પણ હૃદય સુધી. એટલે નેત્રો દ્વારા દર્શન કરી અને પ્રભુને હૃદયમાં પધરાવી લીધા. વિરહ પછી સંયોગની આ આનંદ યાત્રા જ્યાં પ્રભુ પધાર્યા છે ભક્તના હૃદયમાં. હવે આજના સત્સંગમાં આપણે હજી વિશિષ્ટ સ્વરૂપે સમજવાના છીએ, કારણ કે અહીં યુગલ સ્વરૂપ ભક્તોના મનોરથ પૂર્ણ કરવા પધાર્યા છે. તો આપણે કંઈક એવી સ્તુતિ લઈશું કે જેમાં યુગલ સ્વરૂપની સ્તુતિ હોય. તો ચાલો સ્તુતિનો પ્રારંભ કરીએ. પ્રિય વૈષ્ણવો, આપણે વિરહ પછી સંયોગનો અનુભવ થાય તે રીતે સત્સંગ કર્યો છે. તો આ સ્તુતિમાં પણ એવું જ કંઈક છે કે જેમાં વ્રજ ભક્તોના મનોરથો ઠાકોરજીએ પૂર્ણ કર્યા છે. નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજેશ કુમારજીએ શ્રી ગોકુલેશ અષ્ટકમ નામનું સ્તોત્ર રચ્યું છે. તેમાં આપ વર્ણન કરતા કહે છે કે શ્રી વ્રજજનોના જે અધિપતિ છે અને વ્રજની નારીઓ માટે જે રસેશ્વર છે, માતા યશોદાના નેત્રોની જે કીકી સમાન છે, અને જેમણે અનેક રત્નોની માલાઓ ધારણ કરેલી છે, વ્રજભૂમિમાં અને વનોમાં જે અલૌકિક વિહાર કરીને સમગ્ર ગોકુલને આનંદ આપનારા છે, એવા શ્રી ગોવર્ધનધર પ્રભુ મારા શ્રી ગોકુલનાથજીનો સદા જય હો. વ્રજવધુઓના નેત્રોના સૂર્ય જેવી પીત આભાને કારણે જે પીત વર્ણના દેખાય છે અને પોતાના નિજજનોની સ્નેહની વૃષ્ટિ કરનારી દ્રષ્ટિના કારણે જે શ્યામલ અંગના પણ દેખાય છે, ગોપાલકોના જેવો સહજ સરળ વેશ જેમણે ધારણ કરેલો છે અને કેશપાશને બાંધી જેમણે અંબોડો વાળી લીધેલો છે, એવા શ્રી ગોકુલેશ પ્રભુનો ગોકુલમાં જય હો. જ્યારે ઇન્દ્રે કોપ કરી પ્રલયકારી મેઘોથી વર્ષાનો ધોધ વહેરાવ્યો અને સંપૂર્ણ વ્રજ સૃષ્ટિને ડૂબાડવાનો પ્રારંભ કર્યો, ત્યારે ગોવર્ધન પર્વતને પોતાના કર પર ધારણ કરીને જેમણે ગોકુલની રક્ષાનો ભાર ઉપાડ્યો, એવા ઇન્દ્રના માનને મર્દન કરનારા અને જેમના ઉપર ઘોષ સન્નારીઓ મોહિત થઈ ગઈ છે, એ મૂળ નામના દૈત્યનો સંહાર કરનારા છે, એવા શ્રી ગોકુલેશ પ્રભુનો ગોકુલમાં જય હો. સઘન વાદળો જેવા મેઘશ્યામ વર્ણના અને યુગલ સ્વામિનીજીની વચમાં વિરાજમાન તથા શ્રી સ્વામિનીજીના સરસ રસિક વાણી વિલાસથી જેમના કપોલો ઉપર લાલીમાં છાઈ રહી છે, એવા વ્રજજનોને માટે સૂર્યની જેમ પ્રાણ સ્ફૂર્તિ પૂરનાર અને જેમણે પાઘ ઉપર મોરની ચંદ્રિકા ધારણ કરેલી છે, એવા શ્રી ગિરિધારી શ્રી ગોકુલેશનો ગોકુલમાં જય હો. પોતાના રૂપ દ્વારા જેમણે કામને જીતી લીધો છે, ગોકુલના ગોપાલકોના જે સ્વામી છે અને વ્રજભૂમિ માટે રસની સરિતા સમાન જે પ્રતીત થાય છે, ગોપિકાઓ માટે સ્નેહના અમૃતના બિંદુ સમાન છે, બે ભુજાઓમાં જેમણે વેણુ ધારણ કરેલા છે, પોતાના ગોધનને ઘેરીને જેમણે એકઠા કરી લીધા છે, એવા શ્રી ગોવર્ધનધર શ્રી ગોકુલેશનો ગોકુલમાં જય હો. જેમના વન વિહારની લીલાઓનું વ્રજના યુવતીજન ગાન કરે છે અને
જેમના સહચર બાળકો નૃત્ય કરતા ગીતમાં તાલ આપતા જાય છે. એવા પ્રભુ ગાયોના ખોરની રેણુથી મંડિત થઈ વેણુનાદ કરતા જ્યારે ગોકુલમાં પ્રવેશ કરે છે, ત્યારે એવા ગોકુલેશ પ્રભુ માતા યશોદાના હૃદયના સમ્રાટ પ્રતીત થાય છે. ભક્તજનના રસના વિઘ્નજનો દ્વારા જે લોકો લૌકિક ભાવથી અલૌકિક ભાવનો અંતર સારી રીતે સમજનારા છે અને જે લોકો નંદરાજ કુમારના સેવકો છે, ગોપીજનોના હૃદયના ભાવનો અનુભવ કરનારા છે, એવા ભક્તો દ્વારા જેમની મનમાં પ્રાર્થના થાય છે, એવા શ્રી ગોવર્ધનધર જે એમના માટે બધા જ પ્રકારનું કૃપાદાન આપનારા છે, એવા શ્રી ગોકુલેશનો ગોકુલમાં જય હો. જેનું હૃદય વિપ્રયોગના તાપથી વિકલ છે, જેમના સંપૂર્ણ પાપો વિનષ્ટ થઈ ગયા છે, તથા જે પ્રભુના ચરણમાં એકનિષ્ઠ થઈ ગયા છે અને જેમનું શુદ્ધ સ્વરૂપ ભક્તિના ભાવથી પુષ્ટ થયેલું છે, એવા સ્વકીય ભક્તોનું હે શ્રી ગોવર્ધનધર આપ રક્ષણ કરનારા છો. આપ ભાવ માત્રના જ ઉપભોગતા છો. એવા શ્રી ગોકુલેશનો ગોકુલમાં જય હો. સહૃદયજનો દ્વારા જેમનું ગાન કરાય છે, એવું આ પુનિત સ્તોત્ર વ્રજપતિ શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુની કરુણાનું પૂર્ણ દાન કરનારું થશે. શ્રીમદ વલ્લભ વદના અનલ અવતાર શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુના ચરણનો સેવક અને જે ચરણારવિંદની મકરંદનો લોભી છે, એવા શ્રી વ્રજેશ કુમારે આ સ્તોત્રની રચના કરી છે. આ શ્રી વ્રજભૂષણજીના પુત્ર શ્રી વ્રજેશ્વરે કરેલ શ્રી ગોકુલાષ્ટકમ અહીં વિદ્મે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આપણે સંયોગમય રથયાત્રામાં જોડાયા છીએ. તો મહારાજનું સ્વરૂપ જે શ્રી ગોકુલચંદ્રમાજી છે, એમની સ્તુતિ દ્વારા સંયોગ સુખનો અનુભવ કરીએ. આપણે શ્રી વ્રજેશ કુમારજીએ ગોકુલેન્દુ સ્તવઃ કરીને સ્તોત્ર રચ્યું છે, જેમાં ખૂબ સુંદર વર્ણન કરતા આપ કહે છે કે યુગલ કરોમાં ધારણ કરેલા છે વેણુજી જેમણે, અને સદૈવ ભક્તો દ્વારા જેમના ચરણની રેણુની આરાધના થાય છે, અને જે વનમાં વૃક્ષની છાયામાં ગાયો સાથે બિરાજે છે, એવા શ્રી ગોકુલચંદ્રમાજીના શરણમાં અમે છીએ. શ્રી વૃષભાનુસુતા શ્રી રાધિકાજીના સખી વૃંદો દ્વારા જે કાંતિમાન થઈ રહ્યું છે, એવા પોતાના નંદાલયમાં વેણુનાદ દ્વારા બધાને મોહિત કરનારા શ્રી ગોકુલચંદ્રમાજીના શરણમાં અમે છીએ. વ્રજની ગોપીઓના દ્વારા હાથથી દીધેલા તાલ પર ગોપાલ બાળકોની સાથે લાસ્ય નૃત્ય કરીને યશોદાજીના મુખ પર હાસ્ય રેલાવતા શ્રી ગોકુલચંદ્રમાજીના શરણમાં અમે છીએ. ગોપાંગનાઓના મંડલમાં વિરાજમાન થઈ પ્રતિદિન જે રસરાસની ગોષ્ઠી કરે છે, એવા પ્રસન્ન વદન રચના ચક્રવર્તી શ્રી ગોકુલચંદ્રમાજીના શરણમાં અમે છીએ. વાઘો અને પાઘથી વિભૂષિત સહસ્ત્રો ગાયોની મધ્યમાં બિરાજમાન ગોપવૃંદોની સાથે વનમાં વિચરતા શ્રી ગોકુલચંદ્રમાજીના શરણમાં અમે છીએ. જેમની બંને બાજુ રસેશ્વરી શ્રી સ્વામિનીજીઓ ભાવિત થયા છે, અને જેમણે કમલની માલા સાથે મુકુટને સજ્જ કર્યો છે, અને શ્રી યમુનાજીના કુલ પર વિહાર કરનાર એવા શ્રી ગોકુલચંદ્રમાજીના શરણમાં અમે છીએ. પોતાના નિજ જીવો ઉપર સદા અનુગ્રહ વરસાવનારા કૃપાના સાગર રૂપ અને ગોપાંગનાઓના મંડલમાં મધ્ય બિંદુની જેમ શોભિત થયેલા તથા જેમની મુખની પ્રભાથી શરદનો ચંદ્ર પણ શરમાઈ જાય છે, એવા શ્રી ગોકુલચંદ્રમાજીના શરણમાં અમે છીએ. પોતાના તેજથી અજ્ઞાન રૂપ અંધકારનો
જેમણે નાશ કર્યો છે અને આત્મપ્રકાશ દ્વારા સમસ્ત જીવોને પ્રકાશિત એટલે કે જ્ઞાનયુક્ત કર્યા છે. જેમની દ્રષ્ટિ માત્રથી ભક્તો જ્ઞાન પ્રાપ્ત કરી લે છે, એવા શ્રી ગોકુળચંદ્રમાજીના શરણમાં અમે છીએ. બ્રજેશ્વરને એટલે કે સ્તોત્રકર્તાને આ પોતાની ભક્તિ પ્રદાન કરો. લોકમાં આપના આ સ્તવનાત્મક સ્તોત્ર પાઠથી ભક્તોને આ પુષ્ટિનું પ્રદાન કરો. આપના અનુગ્રહથી જ આ ગ્રંથ અહીં વિરમે છે. આ શ્રી વ્રજભૂષણજીના પુત્ર શ્રી વ્રજેશ્વરે રચના કરેલ શ્રી ગોકુલેન્દુ સ્તવઃ અહીં વિરમે છે. પ્રિય વૈષ્ણવો, આ સ્તોત્રમાં પણ સંયોગ સુખ પ્રાપ્ત થયા છતાં પણ દ્રઢ શરણાગતિની જ વાત કરી છે. એટલે આપણે આ સ્તોત્ર લીધું છે કે સંયોગ સુખનો અનુભવ થાય પછી સૌભાગ્ય મદ ન થવું જોઈએ. તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. કારણ કે આપણા પુષ્ટિ માર્ગીય ગ્રંથો એ જ બધું તો આપણને શીખવે છે કે સંયોગ વિયોગ એ તો પ્રભુના ખેલ છે, પરંતુ સંયોગ પ્રાપ્ત થતા સૌભાગ્ય મદ થશે તો પ્રભુ તરત બીજે પધારી જશે. આપણે ભાગવતજીમાં પણ વર્ણન આવે છે કે ગોપીજનો પર પ્રસન્ન થઈ પ્રભુ રાસમાં પધાર્યા, જે લઘુ રાસનો પ્રકાર છે. ત્યારે ગોપીજનોને સૌભાગ્યમદ થયું કે અમે કેવા ભાગ્યશાળી કે પ્રભુ પધાર્યા. એટલે સૌભાગ્યમદ થયો તો પ્રભુ અંતર્ધ્યાન થયા, એટલે એમના હૃદયમાં બિરાજી ગયા. એટલે બાહ્ય ચક્ષુથી એમને દેખાતા ન હતા. એટલે ગોપીજનોને વિરહ થયો અને ગોપી ગીત ગાયું. ફરી પ્રભુ પધાર્યા અને પછી મહારાસ થયો છે. એટલે આ આપણા રોજિંદા જીવનમાં આપણા જીવનની જ આ એક કહાની છે કે સંયોગ વિયોગ એ બંને પહેલું છે. આ બધા પ્રભુના ખેલ છે, પરંતુ આપણે ભૂલ ન કરીએ તેનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. આમ આપણે રથયાત્રાનો સત્સંગ એક નવા જ રૂપમાં લીધો, એ પણ સંયોગમય રથયાત્રાના રૂપમાં. અને હા, મનાતુરી પરિવારથી જોડાયેલા રહેજો, કારણ કે આવતીકાલે અથવા તો આજે સાંજે રથયાત્રાનો સત્સંગ હજી એક નવા જ રૂપમાં લઈશું, જેમાં સ્વયં શ્રી મહાપ્રભુજીએ એમના પરિવારને એટલે કે વલ્લભકુલને અને એમના વૈષ્ણવોને ખૂબ સુંદર સલાહ આપી છે, શિક્ષા આપી છે. અને સાથે સાથે શ્રીનાથજીએ પણ તેમાં પોતાના વચનો કહ્યા છે. તો એ સત્સંગ આપણે લઈશું કે જે આપણા જીવનમાં ગ્રહણ કરવાનો છે, આત્મપટલ પર ધારણ કરવાનો છે. માટે સત્સંગમાં જોડાયેલા રહેજો. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.